અહીં કેટલીક સમતલીય આકૃતિઓ દર્શાવેલ છે. તેના પ્રદેશ, તેની સીમાઓના માપ શોધવાની અને તેમની સરખામણી કરવાની જરૂર પડે છે. જેમ કે ખેતર ફરતે વાડ બનાવવી, ઘરની ફરતે દિવાલ બનાવવી, દોડ માટે રસ્તો બનાવવો વગેરે. અહીં દર્શાવેલ આકૃતિઓમાં બિંદુ એસથી શરૂ કરીને દરેક રેખાખંડ પર ચાલતા ફરીથી બિંદુ એસ પર પહોંચી જવાય. આ દરમિયાન જે અંતર કપાય તે અંતર અથવા લંબાઈને બંધ આકૃતિની પરિમિતિ કહેવાય છે. કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે. લંબચોરસની પરિમિતિ. રેખાખંડોથી બનેલી બંધ આકૃતિની પરિમિતિ શોધવા માટે તે આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરવો જોઈએ. આ ઉપરથી લંબચોરસની પરિમિતિ બરાબર તેની ચારે બાજુની લંબાઈનો સરવાળો થાય, જેના બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર મળે. ઉદાહરણ: એક લંબચોરસ બાગની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 175 મીટર છે. ₹12 પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો. ઉકેલ: લંબચોરસ બાગની લંબાઈ બરાબર 250 મીટર અને લંબચોરસ બાગની પહોળાઈ બરાબર 175 મીટર. વાડ કરવાનો ખર્ચ ગણવા માટે બાગની પરિમિતિ શોધવી પડે. લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. સૂત્રમાં લંબાઈ અને પહોળાઈની કિંમતો મૂકી ગણતરી કરતાં લંબચોરસ બાગની પરિમિતિ 850 મીટર મળે. હવે 1 મીટર લંબાઈની વાડ કરવાનો ખર્ચ બરાબર ₹12 માટે બાગ ફરતે વાડ કરવાનો ખર્ચ બરાબર 850 મીટર ગુણ્યા ₹12 બરાબર ₹10,200. આમ બાગ ફરતે વાડ કરવાનો ખર્ચ ₹10,200 થાય. નિયમિત આકારોની પરિમિતિ. અહીં દર્શાવેલ ચોરસ, સમબાજુ ત્રિકોણ, પંચકોણ, ષટકોણની દરેક આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના છે. આવી આકૃતિઓને નિયમિત બંધ આકૃતિ કહેવાય છે. હવે આવા નિયમિત આકારોની પરિમિતિ શોધીએ. ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. પરંતુ ચોરસની ચારેય બાજુ સરખી હોય છે. તેથી ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ. હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય છે. તેથી સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. આ જ રીતે નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ, નિયમિત અષ્ટકોણમાં પણ દરેક આકૃતિમાં બધી બાજુઓના માપ પણ સરખા હોય છે. તેથી નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા એક બાજુની લંબાઈ થાય. ઉદાહરણ: 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો અમીષા 3 ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? ઉકેલ: ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. આ સૂત્રમાં ચોરસ બાગની બાજુની લંબાઈ બરાબર 70 મીટર મૂકી ગણતરી કરતાં ચોરસ બાગની પરિમિતિ 280 મીટર અંતર કપાય. હવે અમીષા બાગના 3 ફેરા ફરે છે. તેથી 3 ફેરામાં 280 ગુણ્યા 3 બરાબર 840 મીટર અંતર કપાય. આમ અમીષાએ 3 ફેરામાં 840 મીટર અંતર કાપ્યું હશે.
ઉદાહરણ: નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેન્ટીમીટર છે. તેની એક બાજુની લંબાઈ કેટલી? ઉકેલ: નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 18 સેન્ટીમીટર. નિયમિત ષટકોણને 6 સમાન બાજુઓ હોય છે. આથી પરિમિતિનો 6 વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકાય. તેથી ષટકોણની એક બાજુની લંબાઈ બરાબર 18 સેન્ટીમીટર ભાગ્યા 6 બરાબર 3 સેન્ટીમીટર. તેથી નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ બરાબર 3 સેન્ટીમીટર થાય. ક્ષેત્રફળ. અહીં કેટલીક બંધ આકૃતિઓ દર્શાવેલ છે. દરેક આકૃતિ સપાટીનો કેટલોક ભાગ રોકે છે. બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. અહીં દર્શાવેલ આકૃતિઓ અનિયમિત આકાર ધરાવે છે. અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવું. અનિયમિત આકારની આકૃતિઓના ક્ષેત્રફળ શોધવા માટે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટરના ચોરસવાળા આલેખપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને આલેખપત્ર પર મૂકીને તે આકૃતિની કિનારી આલેખ પર આંકી લો. આકૃતિ દ્વારા આવરી લેવાતા ચોરસની ગણતરી કરી ક્ષેત્રફળ ગણવામાં આવે છે. આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી. તેથી ચોરસ ગણવા માટે આ નિયમોનો ઉપયોગ કરીએ છીએ. એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ છે. જે ચોરસ અડધા કરતાં ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો. જે ચોરસ અડધા કરતાં વધારે અંદરના ભાગે હોય તેને એક પૂરા ચોરસ તરીકે ગણો. જે ચોરસ બરાબર અડધા હોય તેનું ક્ષેત્રફળ 1/2 ચોરસ સેન્ટીમીટર ગણો. આમ કરવાથી અનિયમિત આકારની આકૃતિના ક્ષેત્રફળનો અંદાજ મળશે. ઉદાહરણ: ચોરસની ગણતરી કરી આપેલ અનિયમિત આકારનું અંદાજિત ક્ષેત્રફળ મેળવો. ઉકેલ: આલેખપત્ર પર અનિયમિત આકારને મૂકી તેની કોરનું આલેખન કર્યા બાદ તેને જોતા પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 1 જણાય છે. અર્ધ આવૃત ચોરસ 1 પણ નથી. અર્ધ કરતાં વધારે આવૃત ચોરસ ગણતા તે 7 જણાય છે અને અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસ ગણતા તેની સંખ્યા 9 છે. હવે નિયમોના ઉપયોગ કરી અંદાજિત ક્ષેત્રફળ ગણીએ. નિયમ મુજબ એક પૂર્ણ આવૃત ચોરસ હોવાથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ થાય. અર્ધ આવૃત ચોરસની સંખ્યા 0 છે. હવે અર્ધ કરતાં વધારે આવૃત ચોરસ 7 છે. તેને નિયમ મુજબ પૂર્ણ ચોરસ તરીકે ગણતા તેનું અંદાજિત ક્ષેત્રફળ 7 ચોરસ એકમ થાય. અંતે અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસની સંખ્યા 9 છે, પરંતુ અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસને અવગણવાના હોવાથી તેનું ક્ષેત્રફળ 0 ગણીશું. આમ કુલ ક્ષેત્રફળ બરાબર 1 + 7 બરાબર 8 ચોરસ એકમ મળે. આથી આપેલ અનિયમિત આકારનું અંદાજિત ક્ષેત્રફળ 8 ચોરસ એકમ થાય. લંબચોરસનું ક્ષેત્રફળ. પ્રથમ આલેખપત્રની મદદથી લંબચોરસનું ક્ષેત્રફળ ગણીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ચોરસ હોય તેવા આલેખપત્ર પર 5 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ દોરેલ છે. આ લંબચોરસ 15 પૂરા ચોરસ આવૃત કરે છે. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ 15 ચોરસ સેન્ટીમીટર થાય, જેને 5 ગુણ્યા 3 ચોરસ સેન્ટીમીટર એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ લખી શકાય. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર મળે. ચોરસનું ક્ષેત્રફળ. હવે 4 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળા ચોરસને 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ચોરસવાળા આલેખપત્ર પર મૂકતા તે ચોરસ 16 પૂરા ચોરસ ખાના આવરે છે. તેથી ચોરસનું ક્ષેત્રફળ 16 ચોરસ સેન્ટીમીટર થાય, જેને 4 ગુણ્યા 4 ચોરસ સેન્ટીમીટર એટલે કે બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ એમ લખી શકાય.
આ ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર મળે. 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. અહીં ચોરસની બાજુ બરાબર 8 મીટર. તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. સૂત્રમાં ચોરસની બાજુનું માપ બરાબર 8 મીટર મૂકી ગુણાકાર કરતાં 64 ચોરસ મીટર મળે. આમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર 64 ચોરસ મીટર મળે. પૂંઠાના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર છે અને તેની લંબાઈ 9 સેન્ટીમીટર છે. તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે? ઉકેલ. આ લંબચોરસની પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્રની મદદથી શોધીશું. આ સૂત્રમાં પહોળાઈને સૂત્રનો કર્તા બનાવતા પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં લંબાઈ મળે. તેમાં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 36 ચોરસ સેન્ટીમીટર અને લંબાઈ બરાબર 9 સેન્ટીમીટર કિંમતો મૂકી ભાગાકાર કરતાં 4 સેન્ટીમીટર મળે. આમ લંબચોરસ ટુકડાની પહોળાઈ બરાબર 4 સેન્ટીમીટર મળે. બોબ 3 મીટર પહોળાઈ અને 4 મીટર લંબાઈવાળા ઓરડાના ભોંયતળિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે. જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુનું માપ 0.5 મીટર હોય તો ઓરડાના ભોંયતળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈશે? ઉકેલ. બધી ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ ઓરડાના ભોંયતળિયાના ક્ષેત્રફળ જેટલું થવું જોઈએ. ઓરડાની લંબાઈ બરાબર 4 મીટર અને ઓરડાની પહોળાઈ બરાબર 3 મીટર. કિંમતોને ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્રમાં મૂકી ગુણાકાર કરતાં ભોંયતળિયાનું ક્ષેત્રફળ 12 ચોરસ મીટર મળે. હવે એક ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ. સૂત્રમાં ટાઇલ્સની બાજુનું માપ બરાબર 0.5 મીટર મૂકી ગુણાકાર કરતાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ 0.25 ચોરસ મીટર મળે. હવે જરૂરી ટાઇલ્સની સંખ્યા મેળવવા માટે ભોંયતળિયાના ક્ષેત્રફળ 12 ચોરસ મીટરને એક ચોરસ ટાઇલ્સના ક્ષેત્રફળ 0.25 ચોરસ મીટરથી ભાગવા પડે. તેમ કરતાં 48 ટાઇલ્સ મળે. આમ ઓરડાના ભોંયતળિયા માટે 48 ટાઇલ્સ જોઈશે. ઉદાહરણ. 1 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. ઉકેલ. કાપડની લંબાઈ બરાબર 2 મીટર અને કાપડની પહોળાઈ બરાબર 1 મીટર 25 સેન્ટીમીટર આપેલ છે. 25 સેન્ટીમીટર બરાબર 0.25 મીટર થાય. તેથી પહોળાઈ બરાબર 1 મીટર વત્તા 0.25 મીટર બરાબર 1.25 મીટર થાય. હવે લંબચોરસ કાપડનું ક્ષેત્રફળ બરાબર કાપડની લંબાઈ ગુણ્યા કાપડની પહોળાઈ સૂત્રમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 2 મીટર ગુણ્યા 1.25 મીટર કિંમતો મૂકી ગુણાકાર કરતાં 2.50 ચોરસ મીટર મળે. આમ કાપડનું ક્ષેત્રફળ બરાબર 2.50 ચોરસ મીટર થાય.